નમસ્કાર મિત્રો, હું છું રવિ પ્રજાપતિ અને હું અત્યારે આવી ગયો છું રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર. મિત્રો, તમે નિહાળી રહ્યા છો અત્યારે રાજકોટમાં પૂજ્ય શ્રી મોરારી બાપુનું રામકથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને તમને રામકથાની અને રેસકોર્સ ગ્રાઉન્ડની પૂરેપૂરી માહિતી આપશું કે આ તૈયારી ક્યાં ક્યાં સુધી પહોંચી છે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. આ તમે જે નિહાળી રહ્યા છો તે રામકથાનો મુખ્ય ડોમ છે. મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો તે આ ડોમમાં મિત્રો 60થી 70,000 માણસો એકસાથે આમાં બેસી શકશે અને રામકથા નિહાળી શકશે. આ મિત્રો તમે જોઈ શકો છો કે કેવડો મોટો વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. આ ડોમની લંબાઈ મિત્રો તમે જોઈ શકો છો કે આ કેટલી બધી લંબાઈ છે મિત્રો આ ડોમની. રેસકોર્સના એક છેડેથી મિત્રો બીજા છેડે સુધી આ મોટો મુખ્ય ડોમ બનાવવામાં આવ્યો છે જ્યાં રામકથાનું આયોજન થશે. આ તમે ઉપર જોઈ શકો છો કે લાઇટ્સ ને એલોજન લાઇટ્સ ને પંખા ને બધું ફિટ થઈ ગયું છે મિત્રો. આ સામે જે તમે જોઈ રહ્યા છો ટ્રક છે અને સામાન બધો એ નીચે ઉતરી રહ્યો છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે મુખ્ય સ્ટેજ તરફ મિત્રો. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. આપણે તમને મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન થઈ રહ્યું છે અને આ તૈયારીઓ બધી હું તમને પૂરેપૂરી દેખાડીશ. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો. તમે નિહાળી રહ્યા છો કે સાઉન્ડ સિસ્ટમ અને લાઇટ્સનું કામ મિત્રો થઈ રહ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો કે નીચે આ મોટા મોટા સાઉન્ડના સ્પીકર ને તે બધું પહોંચી ગયું છે. આપણે પહેલા વિડીયોમાં મિત્રો તમને દેખાડ્યું હતું કે સાઉન્ડની અત્યારે કોઈ તૈયારી નહોતી મિત્રો. અત્યારે બધું સાઉન્ડ્સ બધા મિત્રો આ ટ્રકમાંથી મિત્રો નીચે ઉતરી રહ્યા છે મિત્રો. તમે નિહાળી રહ્યા છો કે ટ્રકમાંથી મિત્રો સામાન લોડ થઈ રહ્યો છે અને સામે પણ મિત્રો માણસો કામ કરી રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો કે ચેન કપીથી સાઉન્ડ મિત્રો ઉપર લટકાવવામાં આવે છે. મોટા મોટા ટ્રકથી મિત્રો અહીંયા સામાન પહોંચતો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે સાઉન્ડ્સ બધા ગોઠવાઈ ગયા છે અને આખો ડોમ મિત્રો ઉપરથી તૈયાર થઈ ગયો છે. અને અહીંયા મિત્રો મુખ્ય સ્ટેજ છે જ્યાં પૂજ્ય શ્રી મોરારી બાપુ રામકથા વાંચશે મિત્રો. અત્યારે સ્ટેજનું કામ પણ પૂરજોશથી ચાલી રહ્યું છે મિત્રો. બપોરનો સમય હોવાથી મિત્રો અત્યારે કારીગરો બધા જમવા માટે ગયેલા છે. તમે નિહાળી રહ્યા છો રાજકોટ પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથા. સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે મિત્રો આ રામકથા થઈ રહી છે. તો વિડીયો છેલ્લે સુધી નિહાળજો મિત્રો. તમે જોઈ શકો છો કે પૂજ્ય શ્રી મોરારી બાપુ જ્યાંથી કથા વાંચશે તે સ્ટેજ બની રહ્યું છે. આ સ્ટેજની લંબાઈ અને પહોળાઈની વાત કરું તો મિત્રો 70 ફૂટનું આ સ્ટેજ બની રહ્યું છે. અને સ્ટેજમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે રેલિંગનું કામ ને બધું કામ અત્યારે શરૂ જ છે મિત્રો. સ્ટેજ જ્યારે મિત્રો બની જશે ત્યારે ભવ્ય દેખાશે અને ભવ્ય આયોજન અહીંયા થઈ રહ્યું છે. અત્યારે હું સ્ટેજ ઉપર જ છું મિત્રો. તમે જોઈ શકો છો કે સ્ટેજનો નજારો છે. અત્યારે આગળ પણ સ્ટેજનું કામ મિત્રો બાકી છે અને આ રેલિંગ બેલિંગ બધું અહીંયા પહોંચી રહ્યું છે મિત્રો ધીમે ધીમે. તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે હું તમને હવે અત્યારે રસોડા વિભાગમાં લઈ જઈશ ને રસોડા વિભાગમાં કેવી કેવી તૈયારીઓ ચાલી રહી છે તે પણ હું તમને દેખાડીશ. સામે તમે જોઈ રહ્યા છો કે સાઉન્ડ સિસ્ટમના કારીગરો તેમનું કામ કરી રહ્યા છે. તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો. જો અહીંયા પણ એક સ્ટેજ બનશે નાનું મોટું તે જે અત્યારે ગોઠવાઈ ગયું છે મિત્રો. તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો. કેતનભાઈ પટેલ, તો આપણે મોરારી બાપુની રામકથાની વધુ માહિતી તેમની પાસેથી લેશું. બોલના. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટ રેસકોર્સ ખાતે પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવેલ છે. આ અયોધ્યા ધામ અત્યારે બનાવી રહ્યા છે. અયોધ્યા ધામની અંદર 3 ડોમ છે. જર્મન ડોમ 161 બાય 132ના 3 ડોમ છે. એમાં ભારતીય બેઠક, ચેર બેઠક, વીઆઈપી બેઠક, વીવીઆઈપી બેઠક સાથે સાથે એક ભોજનશાળા બનાવેલી છે 90 બાય 150ની. સાથે સાથે બે વિશાળ ભોજનાલયો બનાવવામાં આવેલ છે. 200 બાય 90ના 2 ડોમ છે. સાથે સાથે એક મેડિકલની ટીમ છે, ફાયર બ્રિગેડની ટીમ છે, તેમજ એક હોસ્પિટલનું પણ આયોજન કરવામાં આવેલ છે. અને આપણે જે અહીંયા જે પ્રસાદી આપવામાં આવશે એમાં કેટલા માણસોની કેપેસિટી કરે માણસો પ્રસાદી લઈ શકશે?
જર્મન ડૂમ જે કથાના જે આવશે એનામાં 40,000 થી 45,000ની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. એ જ લોકો અંદાજે 40,000 થી 45,000 થી 50,000 લોકો આ ભોજનનો લાભ લેશે. બરાબર. અને આવા કેટલા મોટા મોટા ડોમ મેદાનમાં અત્યારે બનાવવામાં આવ્યા છે? મેં પહેલાં જ કીધું કે 3 જર્મન ડોમ કથાના છે, 2 ડૂમ ઝોન ભોજન સ્થળના છે, 1 કિચન છે, એક કિચનનું છે. હા, 1 સ્વાગત ખંડ કરેલો છે, તેમજ વિશાળ પાર્કિંગ છે. 750 ગાડી અને 15,000 જેટલા બાઇકો આ રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર સમાઈ શકશે. અને દર્શકોને બીજું એ પણ જણાવી દો કે જે રામકથામાં મોરારી બાપુની કથા સાંભળવા આવતા હોય તેમના માટે એન્ટ્રી કરવાની કયા ગેટથી એન્ટ્રી કરવાની એ પણ જણાવી દેજો. રેસકોર્સ રિંગ રોડને ફરતે 6 ગેટ છે. ફંડવર્લ્ડનો ગેટ છે, પોલીસ હેડક્વાર્ટરનો ગેટ છે, મહિલા પોલીસ સ્ટેશનનો ગેટ છે, બાલભવનનો ગેટ છે, તેમજ એરપોર્ટવાળો ગેટ છે. ત્યાંથી આ કથાના અંદર આવી શકે. બધા ગેટેથી અંદર? બધા ગેટેથી. બરાબર. મિત્રો, મોરારી બાપુનું રામકથાનું આયોજન ભવ્ય રીતે તૈયાર થઈ રહ્યું છે અને કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મિત્રો, આ સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી આ ભવ્ય મોરારી બાપુનું આયોજન થઈ રહ્યું છે કથાનું. આ પાછળ પણ તમે જોઈ શકો છો કે રોડનું કામ ચાલી રહ્યું છે. રોડ એકદમ સપાટ કરી રહ્યા છે અને એકદમ પાણી છાંટીને આને સમતોલ કરી રહ્યા છે. મિત્રો, વૃદ્ધાશ્રમ દ્વારા મિત્રો આ પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો. આપણે તમને હવે રસોડા વિભાગમાં દેખાડશું. મિત્રો, આ તમે જે મોટો ડોમ જોઈ રહ્યા છો તે લોકોને પ્રસાદી માટેનો ડોમ છે. ત્યાં લોકો બેસીને પ્રસાદી લેશે અને પ્રસાદીનું આયોજન આ ડોમમાં થશે. હજી આ ડોમનું કામ મિત્રો પૂરું નથી થયું અને તેની પાછળ તમે જોઈ શકો છો કે પીળા કલરનો જે ડોમ તૈયાર થઈ ગયો છે તે રસોડા વિભાગ છે. મિત્રો, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, તમને ત્યાં જઈને હું તમને પૂરેપૂરા મેગા કિચન એરિયાની માહિતી આપશું. મિત્રો, આ તમે જોઈ રહ્યો છો. મિત્રો, હું અત્યારે ડોમની અંદર પહોંચી ગયો છું. કેટલું વિશાળ ડોમ છે. મિત્રો, હજારો લોકો એકસાથે બેસીને અહીંયા પ્રસાદી લઈ શકશે. અને મારી પાછળ પણ તમે જોઈ શકો છો કે પાછળ પણ વીઆઈપી એક ડોમ તૈયાર થઈ રહ્યું છે જ્યાં મોટા મોટા મહાન સંતો અને વીઆઈપી ગેસ્ટ બધા બેસતા હોય છે. તમે નિહાળી રહ્યા છો મિત્રો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડનો નજારો. મિત્રો, ભવ્ય રીતે મોરારી બાપુનું રામકથાનું આયોજન થઈ રહ્યું છે અને કામકાજ મિત્રો બધું ઝડપથી ચાલી રહ્યું છે. આ પાછળ જોઈ શકો છો તમે. મિત્રો, આ બધા પંખાના હુક લગાડવામાં આવેલા છે જ્યાંથી બધા પંખા અને લાઇટ્સ બધી ગોઠવાશે. મિત્રો, તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, આ તમે જે જોઈ રહ્યા છો તે મોરારી બાપુનું રામકથાનું મિત્રો આ ભવ્ય રસોડા વિભાગ છે. મિત્રો, આપણે જે પહેલા વિડીયોમાં મિત્રો તમને જે માહિતી આપી હતી ત્યારે આ જ મોટા ડોમમાં મિત્રો ખાડા અને ખબડા અને મિત્રો એવું હતું અને ચૂલાનું કામ ચાલુ થઈ રહ્યું હતું. મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે જમીન એકદમ મિત્રો સપાટ કરીને એકદમ સરસ રીતે કરી નાખવામાં આવેલી છે. આ જ ચૂલા મિત્રો મેં તમને મોટા આના પહેલાંના વિડીયોમાં દેખાડેલા હતા કે ભવ્ય રીતે મિત્રો આ આયોજન થઈ રહ્યું છે. આ ચૂલા તમે જુઓ મિત્રો, ખાલી 6-7 ફૂટ ઊંડા મિત્રો ચૂલા બની રહ્યા છે. મિત્રો, પરંપરાગત રીતે મિત્રો અહીંયા ચૂલામાં રસોઈ થશે અને બધા ભક્તો માટે અહીંયા પ્રસાદીની વ્યવસ્થા થશે. મિત્રો, હજારો લોકો મિત્રો આ કથામાં મિત્રો આવશે અને પ્રસાદ લેશે. આ તમે નિહાળી રહ્યા છો કે કેવડા મોટા ચૂલા છે. મિત્રો, આવી તો મિત્રો 20 થી 22 ચૂલા બનાવવામાં આવે છે આ રસોડા વિભાગમાં. આ તમે નિહાળી રહ્યા છો કે રસોડા વિભાગમાં 22 થી મોટા ચૂલા બનાવવામાં આવે છે. અને ઊંડાઈ જુઓ મિત્રો. અહીંયા પહેલાંના વિડીયોમાં મેં દેખાડેલું હતું મિત્રો પાણીની લાઇન્સ ને બધું નાખેલું હતું. અત્યારે જે પાણીની લાઇન ને બધું અંડરગ્રાઉન્ડ કરેલું છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો આખા ડોમમાં મિત્રો જેટલું પણ વાયરિંગ છે તે બધું અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવશે. ઇલેક્ટ્રોનિક કામ, વોટર પ્લમ્બિંગનું કામ તે બધું અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. આ બધું આયોજનબદ્ધ રીતે મિત્રો અહીંયા ચૂલા બનાવવામાં આવ્યા છે કે જે ક્યાંની રસોઈ જ્યાં થશે ત્યાં જ ચૂલા બનાવવામાં આવ્યા છે. સામે પણ મિત્રો જો કેટલા 1, 2, 3, 4 ચૂલા 10 જેટલા ચૂલા છે. તમને દેખાડું ચાલો.
મિત્રો આવા જ નવા અપડેટ હું મોરારી બાપુની રામકથાના તમને આપતો રહીશ. તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન ઓન રાખજો, જેથી તમને મારા નવા વિડીયો પહેલાં જોવા મળે. આ જો તમે મિત્રો કેવડા મોટા મોટા ચૂલા છે મિત્રો. 1 2 3 4 5 6 7 8 9 ને 10 જેટલા મિત્રો મોટા મોટા ચૂલા બનાવવામાં આવ્યા છે. જેમ જેમ મિત્રો તૈયારી પૂરી થતી જશે તેમ તેમ હું તમને આ ભવ્ય આયોજનના નવા અપડેટ આપતો રહીશ. તો મિત્રો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરીથી હું જ્યારે તૈયારી બધી પૂરી થતી જશે તેમ હું તમને નવા અપડેટ આપતો રહીશ. તો મારી ચેનલમાં જોડાયેલા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવી રીતે મોટા મોટા 9 જર્મન ડોમ બનાવેલા છે. તમે જે સફેદ કલરમાં જોઈ શકો છો તે રસોડાનો મિત્રો ભવ્ય મોટો ડોમ છે. અને તેની જ બાજુમાં મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો ત્યાં લોકોને પ્રસાદી આપવામાં આવશે. અને એવી જ રીતે મિત્રો અહીંયા જે મોટો જર્મન ડોમ બની રહ્યો છે ત્યાં પણ બધા લોકોને પ્રસાદી આપવામાં આવશે. આ ડોમનું પણ કામ મિત્રો પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ તમે નિહાળી રહ્યા છો કે મુખ્ય ડોમ મિત્રો અહીંયા સૌથી મોટો અહીંયા બની ગયો છે. મિત્રો આવા મોટા મોટા 9 ડોમ બનાવવામાં આવેલા છે. આવા મોટા મોટા મિત્રો 9 ડોમ બનાવવામાં આવેલા છે, જે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે મિત્રો ત્યારે પણ તમને હું નવા અપડેટ આપતો રહીશ. તો વિડીયો છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો. મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આવા જ અવનવા વિડીયો મિત્રો હું તમને મારી ચેનલ ઉપર બતાડતો રહીશ. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. આ સામે તમે જે જોઈ રહ્યા છો તે ભવ્ય મોટો વિશાળ ડોમ બની ગયો છે મિત્રો. અત્યારે એમાં સાઉન્ડ સિસ્ટમનું કામ ને એવું જ બધું બાકી છે. સામે તમે નિહાળી રહ્યા છો જે રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી મિત્રો જ્યાં પબ્લિકને એન્ટર થવાનો રસ્તો છે, તે એરપોર્ટ બાજુનો રસ્તો છે, જે આ તે ગેટ છે મિત્રો. કોમન પબ્લિકને મિત્રો, જનરલ પબ્લિકને મિત્રો અહીંયાથી એન્ટર થવું પડશે. અને જે ફનવલની બાજુમાં મિત્રો જે બીજો ગેટ છે ત્યાંથી અંદર આવવું પડશે. અને આ બાજુથી પણ ફનવલની બાજુમાં જ્યાં ગેટ બનાવ્યો છે ત્યાં જનરલ પબ્લિકને આવવાનું રહેશે. તે એન્ટ્રી તેના માટે રહેશે. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તમને મુખ્ય ડોમ તરફ લઈ જાઉં છું. જો મોટા મોટા મિત્રો લોખંડની થાંભલીઓ મિત્રો અહીંયા પહોંચી ગઈ છે. આ છે મુખ્ય ડોમ, જ્યાં પૂજ્ય શ્રી મોરારી બાપુનું રામકથાનું આયોજન થશે. કેવડો મોટો વિશાળ ડોમ મિત્રો અહીંયા બનાવેલો છે મિત્રો, તમે જોઈ શકો છો. મારો કેમેરો પણ મિત્રો આમાં સ્ટેજને ફોકસ નહીં કરી શકે. તમને ઝૂમ કરીને દેખાડું મિત્રો. સ્ટેજ તો દેખાય છે મિત્રો. એટલું વિશાળ અને ભવ્ય મોટો ડોમ બનાવવામાં આવ્યો છે મિત્રો. તમે નિહાળી રહ્યા છો મોરારી બાપુનું રામકથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે મિત્રો. ગયા વિડીયોમાં મેં તમને દેખાડ્યું હતું કે આ જગ્યામાં મિત્રો મંડપ નખાયેલા હતા અને કામ મિત્રો અધૂરું હતું. આ મારી પાછળ તમે જોઈ શકો છો કે મંડપ મિત્રો બધા તૈયાર થઈ ગયા છે. આ મંડપ મિત્રો તૈયાર થઈ ગયા છે. પાછળ પણ તમને દેખાડું મિત્રો, મંડપ એકદમ તૈયાર થઈ ગયા છે. અહીંયા મિત્રો લગભગ મોટી LED સ્ક્રીન મૂકવામાં આવશે. આ લાઇટ્સ ને હેલોજનની વ્યવસ્થા તમે જોઈ શકો છો. અહીંયા મોટી LED સ્ક્રીન મૂકવામાં આવશે. ને જે આ વાયરિંગ તમે મિત્રો જેમ જોઈ રહ્યા છો તે બધું અંડરગ્રાઉન્ડ થઈ જશે. વાયરિંગ મિત્રો બધું અંડરગ્રાઉન્ડ હશે. પ્લમ્બિંગનું કામ મિત્રો બધું અંડરગ્રાઉન્ડ રહેશે. જો અહીંયા મંડપ બધા તૈયાર થઈ ગયા છે. સામે પણ મિત્રો વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે. ત્યાં શું વ્યવસ્થા થશે તે અત્યારે તો આપણને ખ્યાલ નથી, પણ મિત્રો તમને રોજના અપડેટ મિત્રો હું તમને વિડીયો દ્વારા આપતો રહીશ. તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ તમે બાજુમાં છે તે રામકથાનો ભવ્ય મિત્રો મોટો વિશાળ ડોમ છે. હજારોની સંખ્યામાં મિત્રો પંખા ફિટ થઈ રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો કે પંખા બધા ફિટિંગ કરી રહ્યા છે. MP છે
सब लोग एमपी से हो? हेलो, हम एमपी से हैं। कितने दिन से आए हो यहाँ पर? हो गए 6-7 हो गए। 6-7 दिन, 1 महीना एक यहाँ કામ કરते हुए તમે નિહાળી રહ્યા છો મિત્રો, હજારોની સંખ્યામાં મિત્રો હજી પંખા લગાડવામાં બાકી છે મિત્રો. આ ટેમ્પામાંથી મિત્રો પંખા નીચે ઉતરી રહ્યા છે અને આ લોકો બધા મિત્રો તમે જોઈ શકો છો કે પંખા ફિટિંગ કરી રહ્યા છે. વિડીયો મિત્રો છેલ્લે સુધી જોજો. આ સામે તમે જે જોઈ રહ્યા છો તે મોટા મોટા મિત્રો મહાન સાધુ અને સંતો અહીંયા પધારશે મિત્રો. તેમના માટે ડોમ બનાવવામાં આવ્યો છે મિત્રો. આ વીવીઆઈપી મિત્રો ડોમ હશે મિત્રો. આ તમે જોઈ શકો છો કે ભવ્ય આયોજન મિત્રો કામ શરૂ જ છે મિત્રો અત્યારે. આ વીવીઆઈપી ડોમ છે મિત્રો, જે મુખ્ય સ્ટેજની બાજુમાં જ બનાવવામાં આવેલું છે. આવા 2 ડોમ મિત્રો અહીંયા બનાવવામાં આવેલા છે. એક જે ટ્રક છે તેની પાછળ તમે જોઈ શકો છો કે એક ડોમ છે અને એક અહીંયા મોટો વિશાળ ડોમ છે, જે મોટા મોટા સાધુ સંતો અને મહાનુભાવો અહીંયા આવશે તે આ જ ડોમમાં મિત્રો બિરાજશે. મિત્રો પાછળ તમે જે ડોમ જોઈ રહ્યા છો તે આખા વરસાદના કારણે કોઈ લોકો પરેશાન ન થાય તે માટે જેટલા પણ ડોમ છે મિત્રો આમાં તાલપત્રીથી મિત્રો એકદમ કવર કરવામાં આવેલા છે. જેટલા પણ મિત્રો આમાં ડોમ બનશે તે બધા એકદમ તાલપત્રીથી મિત્રો કવર કરવામાં આવશે. આ પણ મારી પાછળ તમે જોઈ શકો છો કે સામે પણ તમે જે ડોમ જોઈ રહ્યા છો તે એકદમ તાલપત્રીથી કવર કરવામાં આવેલો છે અને આ જે ડોમ છે તે પણ તાલપત્રીથી કવર કરવામાં આવેલો છે. જેટલા પણ મિત્રો મોટા મોટા ડોમ છે, મુખ્ય ડોમ છે અને બધા પણ ડોમ છે તે તાલપત્રીથી મિત્રો કવર કરવામાં આવેલા છે. જો પાછળનો ડોમ તમે દેખાડો મિત્રો, તે પણ મિત્રો આખો તાલપત્રીથી કવર કરવામાં આવેલો છે. જો પાછળ ઉપર તમે જો તાલપત્રી દેખાશે. તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો. પૂરેપૂરા રેસકોર્સ ગ્રાઉન્ડમાં મિત્રો રામકથાનું કેવું આયોજન છે અને ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે, તો તેમને બધી માહિતી હું મિત્રો તમને આપવાનો છું. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે ફનવલનો ગેટ છે મિત્રો, જ્યાં તમને વૃક્ષો દેખાઈ રહ્યા છે. તે પબ્લિકને માટે અંદર આવવાનો રસ્તો હશે અને ફનવલથી મિત્રો તમે આગળ આવશો અને પછી જે 2 ગેટ આવશે ત્યાંથી મિત્રો વીવીઆઈપી અને એન્ટ્રી આપવામાં આવશે. ત્યાંથી વીવીઆઈપી મહેમાનો બધા પ્રવેશ કરશે મિત્રો. અહીંથી મિત્રો બધા વીવીઆઈપી મહેમાનો એન્ટ્રી કરશે અને અહીંયા તેમને બેસવાની વ્યવસ્થા હશે. અહીંયા પણ એક મિત્રો વીવીઆઈપી માટે ડોમ છે અને આ મુખ્ય ડોમ છે જ્યાં મોરારી બાપુની કથા થશે. અને અત્યારે આ સ્ટેજ તમે જોઈ રહ્યા છો કે તૈયાર થઈ રહ્યું છે મિત્રો. આવા જ વિડીયો માટે મિત્રો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને નવા અપડેટ મિત્રો મોરારી બાપુની રામકથાના હું તમને આપતો રહીશ. કેટલી તૈયારીઓ પૂર્ણ થશે અને કે દિવસે પૂર્ણ થશે તે બધી તૈયારીઓ હું મિત્રો મારા ચેનલમાં તમને દેખાડીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નોટિફિકેશન ઓન રાખજો મિત્રો. ધન્યવાદ.